નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ચોમાસા અંગે હવામાન વિભાગની ભારે આગાહી, ગુજરાતના મુખ્યમંત્રીના 3 મોટા નિર્ણય, ખેડૂતોને મળશે દર મહિને 3,000 રૂપિયાનો હપ્તો, પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર, દેવા માફી અંગે મોટા સમાચાર, સરકારે લાગુ કર્યો છે નવો નિયમ, વાહન ચાલકો આપે ધ્યાન, તો મોદી સરકારની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને મળશે 60,000 અને 40,000 રૂપિયાની સહાય, પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસા અંગે હવામાન વિભાગની મોટી આગાહી, કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસા અંગે મોટી આગાહી સામે આવી છે। મળતી જાણકારી અનુસાર હવામાન વિભાગે આગાહી કરી છે દેશમાં આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે, જેને પગલે દેશના કૃષિ ક્ષેત્રને વધુ વેગ મળશે, ઉત્પાદન વધવાથી ખેડૂતોને પણ લાભ મળવાની આશા છે। સમગ્ર દેશમાં સરેરાશ કરતાં વધુ એટલે કે 105% વરસાદ વરસવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતો માટે લાપસીના આંધણ મુકાય તેવા હૈયે ટાઢક આપતા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ વર્ષે ભારતમાં નૈઋત્યનું ચોમાસું સામાન્ય કરતાં પણ વધુ સારું રહેશે। દેશમાં સરેરાશ 105% જેટલો વધુ વરસાદ પડશે તેવી આગાહી અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા હાલ મિત્રો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના દરેક નાગરિકોના કામો અટકશે નહીં, અને મિત્રો આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે મિત્રો ઊભા કરવામાં આવશે। ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે, અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે ગુજરાતની અંદર વન સ્ટોપ શોપ એટલે કે મિત્રો સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે, જેમના થકી નાગરિકો છે જેમને મોટો ફાયદો થશે, અને ઓનલાઈન દરેક કામો તમે સિટી સેવિક સેન્ટરની અંદર કરાવી શકશો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ વાહન ચાલકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વારંવાર રસ્તા ઉપર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર અત્યારે એક્શનમાં આવી છે। સરકારે કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે। મિત્રો, મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ। થર્ડ પાર્ટી વીમો ન હોય તો તે અત્યારે મિત્રો એક દંડનીય અપરાધ બની ગયું છે। જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અથવા તો 2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। બીજી વાર ભૂલ થવા પર તમને 3 મહિનાની જેલ સાથે 4,000 રૂપિયાનો દંડ છે થઈ શકે છે। અને મિત્રો આ દંડ છે એ તમામ વાહનો માટે સમાન રહેશે, જેમ કે 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય, ટ્રેક્ટર હોય, રિક્ષા હોય, મિની ટ્રક હોય કે જેસીબી। એટલે કે મિત્રો અત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ઘણા દિવસોથી અકસ્માત વધી રહ્યા છે। આને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર અત્યારે એક્શનમાં આવી છે। એટલે કે મિત્રો જો કોઈ વાહન ચાલક પોતાનું વાહન રસ્તા ઉપર ચલાવે છે તો એ વાહન ચાલક પાસે વાહનનો ઇન્સ્યોરન્સ, વાહનનો વીમો હોવો આવશ્યક રહેશે। તો મિત્રો વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય, ભારતમાં હજુ પણ ઘણા એવા લોકો રહે છે જે પોતાના રાશનની પણ વ્યવસ્થા કરી શકતા નથી। આવા લોકોને ભારત સરકાર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે મિત્રો NFSA હેઠળ ઓછા દરે રાશન પૂરું પાડવામાં આવે છે। સરકારની આ યોજનાનો લાભ લેવા માટે રાશન કાર્ડ હોવું જરૂરી છે। સરકારે રાશન લેવા અંગે તાજેતરમાં એક નિયમમાં મોટા ફેરફારો કર્યા છે, જેનાથી હવે ઘણા રાશન કાર્ડ ધારકોને આંચકો લાગી શકે છે। ભારત સરકારે રાશન કાર્ડને લગતો જૂનો નિયમ છે એ અત્યારે સમાપ્ત કરી દીધો છે।
હવે રાશન કાર્ડ ધારકોને પાછલા મહિનાનું રાશન નહીં મળે. હવે તેને માત્ર તે જ મહિનાનું રાશન આપવામાં આવશે. એટલે કે જે મહિનાનું રાશન લેવાનું છે તો રાશન કાર્ડ ધારકો છે એ તે મહિનાની છેલ્લી તારીખ સુધીમાં રાશન લઈ લેવું પડશે, નહીંતર તો તે પછી તેમને આવતા મહિને અનાજ મળતું બંધ થઈ જશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મુખ્યમંત્રીના બીજા એક મહત્વપૂર્ણ નિર્ણય ઉપર નજર કરી લઈએ તો ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. તો આ માટે ગુજરાતની અંદર બંધ અને બિન ઉપયોગી હાલતની અંદર પડેલ જે ખાનગી ટ્યુબવેલો હતી એમને વરસાદી પાણીથી રિચાર્જ કરવા માટે ગુજરાત સરકારે 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જેમના થકી 10,000 ખાનગી ટ્યુબવેલો છે જેમને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે અને આ માટે ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવાનો પ્રયાસ હંમેશા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો રહે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 3,000 રૂપિયાનો હપ્તો. જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે. તમારા માટે ખૂબ જ ઉપયોગી આ સમાચાર સાબિત થવાના છે, કારણ કે પીએમ કિસાન નિધિ એ માત્ર તમને વાર્ષિક 6,000 રૂપિયા આપવાની યોજના નથી. તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3,000 રૂપિયા આપવાની જોગવાઈ છે, પરંતુ તેનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોએ માનધન યોજના હેઠળ અરજી કરવાની રહેશે. જીવનના મહત્વના તબક્કે ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા મળવાનું શરૂ થઈ જશે. આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધણી કરાવવી પડશે, અન્યથા તેમને માનધન યોજનાનો લાભ નહીં મળે. તો મિત્રો, ચાલો જાણીએ કે શું છે માનધન યોજના. તો મિત્રો, હાલ વધુ માહિતી મેળવીએ આ યોજના અંતર્ગત. તો જે ખેડૂતો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે, જેમની ઉંમર 18થી લઈને 40 વર્ષ વચ્ચેની ઉંમર છે, તો એવા ખેડૂતોને પણ માનધન યોજના અંતર્ગત અરજી કરવા માટે ખાસ મિત્રો પાત્રતા મળે છે. દર મહિને 3,000 રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ થોડો ફાળો આપવો પડશે, જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3,000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે. જો કોઈ કારણસર રોકાણકારનું અર્ધ વચ્ચે અવસાન થાય છે તો તેમની પત્ની અથવા તો બાળકને પણ આ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તો મિત્રો, ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે ખેડૂત મિત્રોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે એવા જ ખેડૂત મિત્રોને માનધન યોજના અંતર્ગત અરજી કરવાની તક છે એ મળવા પાત્ર રહેશે. અને આ પીએમ માનધન યોજના અંતર્ગત દરેક ખેડૂત મિત્રોને પેન્શન યોજના અંતર્ગત 3,000 રૂપિયાનો હપ્તો મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 7.5 HP મોટર ધરાવતા ખેડૂતોને મળશે હવે મફત વીજળી. ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજનાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આ યોજના હેઠળ 7.5 વર્ષ પાવર સુધીની ક્ષમતાની મોટર ધરાવતા ખાસ મિત્રો એટલે કે કૃષિ પંપનો ઉપયોગ કરતા ખેડૂતો છે એમને મફત વીજળી આપવામાં આવશે. આ યોજનાનો લાભ વર્ષ 2029 સુધી આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે 10 કલાક અથવા તો દિવસ દરમિયાન 8 કલાક મફત વીજળી આપવામાં આવે છે. તો મિત્રો, અમુક શરતો પણ રાખવામાં આવી છે, તેમના વિશે વાત કરીએ તો આ મફત વીજળી યોજનાનો લાભ ફક્ત તે જ ખેડૂતો લઈ શકે છે જેમની પાસે 7.5 HP સુધીનો પંપ હોય. જો કોઈ ખેડૂત પાસે 7.5 HPથી વધુનો પંપ હોય તો તે ખેડૂતને આ યોજના અંતર્ગત લાભ નહીં મળે, તો તે ખેડૂતે પોતે જ વીજળીનું બિલ ભરવું પડશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, એમના વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોને મળશે 60,000 અને 40,000 રૂપિયાની આર્થિક સહાય. એનિમલ ક્રેડિટ કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ભારત સરકારે પશુપાલન કરતા ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે. આ યોજના પહેલેથી જ ચાલી રહી છે. પશુપાલન કરતા ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત
5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. પહેલાં 3 લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી. આ સાથે કાર્ડની અંદર ખાસ મિત્રો કહીએ તો ભેંસ દીઠ 60,000 રૂપિયા, ગાય દીઠ 40,000 રૂપિયા, ચિકન દીઠ 720 રૂપિયા, સાથે ઘેટા કે પછી બકરા દીઠ 4,000 રૂપિયાની લોન છે મળવાપાત્ર રહેશે. આ કાર્ડ પર ખાસ મિત્રો 1,60,000 રૂપિયા સુધીની લોન માટે કોઈ પણ ગેરંટીની જરૂર નહીં પડે. નાણાકીય સંસ્થાઓ અથવા તો બેન્કો 7% દરે લોન આપે છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન પર 3% રિબીટ આપવામાં આવે છે. આમ ખેડૂતોને 4% દરે લોન આપવામાં આવે છે. લોનની રકમ અને ભરપાઈની જો વાત કરવામાં આવે તો એ છે 5 વર્ષ સુધીની જે સમયગાળા છે એ અવધિ છે એ નક્કી કરવામાં આવે છે. તો મિત્રો પશુપાલકો માટે હાલ ખૂબ જ મોટા સમાચાર. મોદી સરકારે અને રાજ્ય સરકારે હાલ મિત્રો ખાસ કરીને સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરી છે. ખેડૂતોને હવે મિત્રો 60,000 અને 40,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ પીએમ આવાસ યોજનાની સહાયમાં થયો છે વધારો. વિધાનસભા ગૃહમાં જ્યારે ગ્રામ્ય વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગની રૂપિયા 4800 કરોડ રૂપિયાની અંદાજપત્રીઓ માંગણીઓ બહુમતીથી પસાર કરવામાં આવી હતી, ત્યારે આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એક એવો નિર્ણય લીધો છે કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના જે ગ્રામીણ છે એ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર દ્વારા 50,000 રૂપિયાની રકમ છે સહાય છે આપવામાં આવશે. હાલમાં 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. હવે આ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાની રૂપિયા 50,000 રૂપિયાની રકમ છે ફાળવવામાં આવશે. તો મિત્રો હાલ ખાસ પીએમ આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને કહી શકાય કે મિત્રો હવે પહેલાં 1,20,000 રૂપિયાની સહાય મળતી હતી, પરંતુ 50,000 રૂપિયા વધારે સહાય મળશે, એટલે કે 1,70,000 રૂપિયાની સહાય છે એ મકાન બનાવવા માટે પીએમ આવાસ યોજના છે ગ્રામીણ વિસ્તાર હેઠળ મિત્રો આ યોજના છે એ મંજૂર કરવામાં આવી છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે મિત્રો લાડલી બહેન યોજનામાં થયો છે ફેરફાર. મહારાષ્ટ્ર સરકાર માત્ર મહિલાઓને આપશે 500 રૂપિયાની સહાય. લાડલી બહેન યોજનાને લઈને મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકારણ ગરમાઈ ગયું છે. મહારાષ્ટ્ર સરકારે ફરી એકવાર પ્લાનમાં ફેરફારો કર્યા છે. આ યોજના હેઠળ 8 લાખ મહિલાઓને 1,500 રૂપિયાના બદલે માત્ર 500 રૂપિયા જ મળશે. સરકારી નિયમો અનુસાર 1,500 રૂપિયા માત્ર એવા લાભાર્થીઓને જ આપવામાં આવશે જેમને અન્ય કોઈ યોજનાનો લાભ નથી મળી રહ્યો. આ ફેરફાર બાદ જે મહિલા ખેડૂતને નમો કિસાન સન્માન નિધિનો લાભ મળી રહ્યો છે તેમને હવે લાડલી બહેન યોજના હેઠળ માત્ર 500 રૂપિયા જ મળવાપાત્ર રહેશે. હકીકતમાં નમો કિસાન સન્માન યોજના હેઠળ રાજ્ય સરકાર 6,000 રૂપિયાની રકમ આપે છે અને કેન્દ્ર સરકાર 6,000 રૂપિયા આપે છે. આમ કુલ વાર્ષિક 12,000 રૂપિયા, જ્યારે લાડલી બહેન યોજના હેઠળ 18,000 રૂપિયા આપવામાં આવે છે. તેથી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેનારા વહાલા બહેનોને આર્થિક એટલે કે મિત્રો વાર્ષિક માત્ર 6,000 રૂપિયા જ આપવામાં આવે છે. તો મિત્રો હાલ અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકાર માત્ર મહિલાઓને 500 રૂપિયાની જ સહાય આપવા જઈ રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ખરીદવા માટે મળશે 75,000 રૂપિયા સુધીની સબસિડી. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય અને સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપવાની જાહેરાત કરી છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે. ખેડૂતો પાક ઉગાડે છે, પછી તેને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત મિત્રો વાહનોના અભાવે પાક બગડી જતા હોય છે, ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. જોકે મિત્રો એવું પણ કહી શકાય કે ઘણા ખેડૂતો પાસે માલવાહક વ્હીકલ પણ છે. ત્યારે મિત્રો સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના વર્ષ 2023 બહાર પાડવામાં આવી હતી. આ યોજનામાં ખાસ મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતો તમામ ખેડૂતો લાભ લઈ શકે છે, જેમાં નાના શ્રીમંત એસટી એસસી ઓબીસી ખેડૂતને કુલ ખર્ચના 35% અથવા તો 75,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સામાન્ય અથવા તો અન્ય કુલ ખર્ચના 25% અથવા તો 50,000 રૂપિયામાંથી જે ઓછું હોય એ સહાય સ્વરૂપે મળવા પાત્ર રહેશે. તો મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો હાલ વાત કરીએ તો દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા. ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરવામાં આવે તો 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું હોય તો છે રાજસ્થાનના ખેડૂતોના માથે. રાજસ્થાનના 99.57 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડ રૂપિયાની લોન લીધેલી છે. ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ હોય છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,000 કરોડ રૂપિયાને પાર છે. આ મિત્રો 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે મિત્રો સરકારે 20 થી 25 ઉદ્યોગપતિઓના 8 લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે માફ કર્યા તો મિત્રો હાલ ગુજરાતના ખેડૂતોના કેમ નહીં? હાલ મિત્રો કહી શકાય કે ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે રીતે મિત્રો ખાસ કરીને વર્ષ 2025 અંતર્ગત ખેડૂત મિત્રો માટે પણ આ મહત્વના સમાચાર છે. દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એટલે કે મિત્રો તમારું આના વિશે શું કહેવું છે? ખરેખર ગુજરાતના ખેડૂતોનું દેવું છે માફ થવું જોઈએ કે ના થવું જોઈએ? નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગોદામ બનાવવા માટે મળશે 1 લાખ રૂપિયાની સહાય. ખેડૂતોને તેમની ખેત પેદાશોમાં લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે અને સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે મિત્રો હાલ રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે અમલમાં મૂકી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા હાલ મિત્રો જાહેરાત કરવામાં આવી છે. એ અંતર્ગત વાત કરીએ તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં જ ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે. જેના માટે હાલ ખાસ મિત્રો રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા હાલ મિત્રો કહી શકાય કે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને હાલ મિત્રો કહી શકાય કે કુલ ખર્ચના 50% અથવા 75,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે મિત્રો હાલ ચાલુ વર્ષે આ સહાયની રકમમાં છે વધારો કરી દીધો છે. હવે ખેડૂતોને ગોદામ બનાવવા માટે 1 લાખ રૂપિયાની આર્થિક સહાય છે મળવાપાત્ર રહેશે. તો મિત્રો ખેડૂતો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે હવે સહાય. મિત્રો એમના વિશે વાત કરીએ તો મહિલાઓને 1 લાખ રૂપિયા સુધીની લોન છે મળવાપાત્ર રહેશે. રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા જન કલ્યાણ માટે અનેક પ્રકારની યોજનાઓ છે એ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના નબળા વર્ગના લોકોને જીવનના સકારાત્મક પરિવર્તન લાવવા અને આજકાલ કેન્દ્રથી રાજ્ય સરકારો દ્વારા ઘણી બધી હાલ મિત્રો ખાસ કરીને માહિતીઓ છે એ પણ સ્વીકારવામાં આવી રહી છે. તો મિત્રો મહિલાઓ માટે સશક્તિકરણ યોજનાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ આવી યોજના ચાલી રહી છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને ખાસ મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એ અંતર્ગત મહિલાઓને પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે 1 લાખ રૂપિયા સુધીની લોન છે મળવાપાત્ર રહેશે. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાત સરકાર મહિલાઓને 1 લાખ રૂપિયા સુધીની લોન આપશે પણ વ્યાજમુક્ત લોન રહેશે. આ યોજના એવી ખાસ કરીને મિત્રો કહી શકે કે મહિલાઓને આપવામાં આવે છે જેઓ પોતાનો બિઝનેસ શરૂ કરવા માગતા હોય અથવા તો પોતાનો બિઝનેસ આગળ વધારવા માગતા હોય તેમને આ યોજના અંતર્ગત લાભ છે મળવાપાત્ર રહેશે. ચૂકવણીનો સમયગાળો 5 વર્ષ સુધીનો હોય છે અને તે માટે હાલ અરજી કરનાર મહિલા અરજદાર પણ ખાસ મિત્રો ગુજરાત રાજ્યની કાયમી રહેવાસી હોવા જોઈએ અને તેમની ઉંમર પણ મિત્રો ખાસ કરીને 18થી લઈને વધુમાં વધુ કહી શકે કે 25 વર્ષ હોવા જોઈએ. અરજદાર મહિલા ઓછામાં ઓછું 8મું પાસ હોવા જોઈએ. આમ અરજદાર મહિલા પાસે માન્ય આધાર કાર્ડ હોવું પણ આવશ્યક રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર કે આધાર કાર્ડ ઉપર પણ હવે શું 50,000 રૂપિયા સુધીની લોન મળશે. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે વર્ષ 2025ના 12મા મહિના સુધી એટલે કે ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 રાખવામાં આવી હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટીલ વેકર્સને લોન આપવામાં આવશે. નાણા મંત્રાલયે ટ્વીટ પર માહિતી આપી છે અને જો કોઈ શહેરી વિક્રેતા મજૂર કે અન્ય કોઈ નાગરિક કે જે રેડીમેડ અથવા તો કરિયાણાની દુકાન ખોલવા માગે છે એવા વ્યક્તિઓને પણ આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે. મિત્રો આપણે જણાવી દઈએ કે જરૂરી ડોક્યુમેન્ટ તમારે અરજી કરવાના રહેશે. અરજદારમાં મિત્રો ખાસ કરીને ગરીબ પરિવાર અને ગેરંટી વગર લોન આપવામાં આવશે.
પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલવા માગે છે તો સૌપ્રથમ તેમને 10,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. ત્યારબાદ તેમને 20,000 રૂપિયા અને ત્યાર પછી ડબલ લોન, એટલે કે મિત્રો ખાસ કરીને એ યોજના અંતર્ગત સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો કે એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી રકમ છે આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર કે મોબાઈલ ખરીદવા માટે ખેડૂત મિત્રોને મળશે 6,000 રૂપિયાની આર્થિક સહાય. જો તમે પણ મિત્રો મોબાઈલ લઈ લીધો હોય અથવા તો મોબાઈલ લેવાનો વિચાર કરી રહ્યા છો તો ગુજરાત સરકાર દ્વારા હાલ મિત્રો એક એવી જાહેરાત કરવામાં આવી છે કે તેમાં મિત્રો 6,000 રૂપિયાની આર્થિક સહાય છે આપવામાં આવશે. મિત્રો હાલ સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મિત્રો હાલ જેમાં મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય, આ બંને કેસોની અંદર કહી શકાય સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે આ યોજના લાભ લેવા માટે તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન છે સબમિટ કરાવી શકો છો ફોર્મ.